કલ્યાણ નિર્ણય નિર્ણય 10મો। શ્રી હરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય ઘેર ઘેર, ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પેર। કલ્યાણકારી કલ્યાણ કરી, સારી જાય અનેકના અર્થ, પછવાડે પ્રપંચ રચી, અતિ અજા કરે છે અનર્થ। જેમ નર્તકી નૃત્ય કરી, હરી લીએ હેવાનનું ધન, વેશ લઈ વિધ વિધના, કરે પામરને પ્રસન્ન। તેમ માયાએ મન ગમતા, વળી લીધા વિશ્વમાય વેશ, એવા ગુરુ શિષ્યની તમે બીકમાં રાખજો લેશ। ગુરુ કહે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે। ગુરુ આ જગ માય છે ઘણા રે, તે તો ખોળિયા સહુ કાળ તણા રે। જે ગુરુથી જમદંડ જાય રે, તે સાંભળો તમે ધર્મરાય રે, તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિતને અભયદાન રે। સર્વે ધામ તણા હોય ધામી રે, વળી અકળ અંતર જામી રે, જાણે સહુના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે। અણુ ચોરીએ આગે ન ચાલે રે, ઉપજતા ઉત્થાન ને ઝાલે રે, એથી ન હોય અજાણ્યું જો કાંય રે, વળી જગત ગુરુ એ કહેવાય રે। હોય પ્રાણ નાડી એને હાથ રે, સર્વેશ્વર એ સર્વેના નાથ રે, ખેંચે પ્રાણ નાડી તો ખેંચાય રે, તેની વાર લાગે નહીં કાંય રે। તાણી ધમની દેખાડે ધામ રે, જોઈ જન થાય પૂરણ કામ રે, વળી ધામ ધામના રહેનાર રે, દેખે અતિ સુખિયા અપાર રે। જય સ્વામિનારાયણ। પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી, મામા, માસીબા, ખાસ તો નિષ્કુળાનંદ સ્વામી સર્વેને એ જ સહિત આદરપૂર્વક જય સ્વામિનારાયણ। ખાસ તો સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણને કંઈક સમજવામાં ભૂલ થાય તો માફ કરે। આજ સુધી આપણે કલ્યાણ નિર્ણયના 9 નિર્ણયમાં બધું જુદું જુદું જોયું કે ક્યાં કલ્યાણ છે ને ક્યાં નહીં। અત્યાર સુધી સારનો સાર એક જ છે, કલ્યાણ ફક્ત હરિ અને હરિના મળેલ બે પાસે જ હોય। તો આગળના નિર્ણયમાં આપણે જોયેલું કે બધા જમના દૂધ છે, એમણે જૈન જમરાયને કીધું કે હવે તો બધે ગુરુ થઈ ગયા, અને ગુરુ થઈ ગયા હોય એવા જે હોય એની પાસે તો અમે જઈ ન શકીએ, તો કે હવે અમે કોને તેડવા જઈએ, તો આપણી જમપુરી ઉજ્જડ કરો। એટલે જમરાય કે એવું થઈ ગયું તો ચલો આપણે હરિ પાસે જઈએ અને હરિને આપણે બધી વાત કરીએ। ને જૈન હરિને વાત કરે છે કે હવે તો મૃત્યુલોકને વિશે તો બધાયને ગુરુ થઈ ગયા છે,
ગુરુ વગરના કોઈ નથી, તો અમે આવું કોને તેડવા જઈએ? પછી મહારાજ મંદ મંદ હસે છે ને હવે મહારાજ આપણને જવાબ સમજાવે છે. આ જવાબ આપણા માટે છે. આપણને આ લોકની બુદ્ધિ ઘણી બધી આપેલી છે, ઘણું બધું. આજ તો આપણે એજ્યુકેશન લઈએ છીએ, બધી વસ્તુને જાણીએ. અભણ એવા આપણે બધા મોબાઈલ વાપરતા ઇઝીલી શીખી ગયા, તો પણ આ શુદ્ધ ગુજરાતીમાં આપણા માટે લખેલો શાસ્ત્ર, એને આપણે વાંચવા સમજવાનો કોઈ દિવસ પ્રયત્ન જ કરતા નથી, કે બધી જ વસ્તુની ઓળખાણ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને પાડેલી જ છે. વળી એક નિષ્કુળાનંદ સ્વામી જેવા છે કે જેના આપણી પાસે યાદી છે કે ચલો એ લખતા હતા અને મહારાજ એને પ્રમાણ કરેલું. નિષ્કુળાનંદ સ્વામીની આપણને બધાને એ પણ ખબર છે કે બિલકુલ આ લોકની દ્રષ્ટિએ તો અભણ હતા, તેમ છતાં મહારાજના આશીર્વાદથી આટલો ગહન ગ્રંથ, વ્યાકરણની એવી બધી દ્રષ્ટિએ, શાસ્ત્રીય દ્રષ્ટિએ, આની ભાષા અને પ્રાસ બધું એટલું બધું ગહન છે. કદાચ સ્વામીએ એટલે જ એવું રાખેલું હશે કે આમાં બહુ જલ્દી ફેરફાર કોઈ ન કરી શકે. જોકે તેમ છતાં આપણે એક વખત કીર્તન જોયેલું જ કે આજ રે આનંદ મારા ઉરમાં, એ કીર્તનમાં એક કડી જ કાઢી નાખેલી છે. જુજવાએ ધામ રચ્યા જોઈ, સકામ નિષ્કામ રે. એ લીટી એમણે છેદ ઉડાડી દીધો. લેવા પણ હોશિયાર હોય તો આપણે એક લીટીના ફેરફારથી એ ખબર પડી જાય કે આ ક્યાં લઈ જવા આપણને માંગે છે. મહારાજ ઓળખાવે છે, શ્રી હરિ કહે ધર્મ સાંભળો, ગુરુ ન હોય કરો કરે. કે આમ કઈ ઘરે ઘરે ચમકો બધાએ ગુરુ કરી લીધા છે, અમે હવે કોની તેડે, કે એમ ઘેર ઘેર હોય ને એવા ગુરુ ન હોય. એમ ગુરુ એટલે કેવા? તો કે જેને સિદ્ધાનાદિમુખની સ્થિતિ થઈ ગઈ તેને જ ગુરુ થવાનો ખરેખર અધિકાર છે. ત્યાં સુધી કોઈને ગુરુ થવાનો અધિકાર પણ નથી. ખરેખર આ ગુરુ તો કે મહારાજ. અને તો પણ અવરભાવની દ્રષ્ટિએ આપણે ગુરુ હોય તો એવા સિદ્ધ મુક્ત જોઈએ, એને જ આપણે ગુરુ કરવાના હોય. નહીતર આપણી એ શું હાલ થાય? આગળ પણ એક વખત એમણે સ્વામી આપણને સમજાવી દીધેલું કે જ્યાં ગુરુ જશે, જો બની બેસેલા ભગવાનની વાત હતી ત્યારે હતું કે જ્યાં જશે ત્યાં એના શિષ્ય જશે. અને એમાં એવું કીધેલું કે યમપુરી આવશે ને યમપુરીમાંથી જો કોઈ પુણ્ય નીકળશે તો પણ ભૂત પ્રેત નો દેહ આવશે. હવે કે ગુરુ તો એક ગોવિંદ છે, બીજી માયા બની બહુ પહેરે. ખરેખર ગુરુ કોણ? તો કે મહારાજ. આપણે તો અનાદિ સિદ્ધ મુક્ત ને પણ ગુરુ કહીએ છીએ. તો કે એટલે કે ત્યાર પછી એમાં કરતા પણ ટોટલી મહારાજ નું રહેશે. અનાદિ મુક્તમાં અને પરમિકાંતિક મુક્તમાં રહીને બોલનાર મહારાજ છે, એટલે અંતે તો ગુરુ મહારાજ. કલ્યાણકારી કલ્યાણકારી સારી જાય અનેકના અર્થ. કલ્યાણકારી એટલે મહારાજ. મહારાજ આ બ્રહ્માંડમાં પધારે, જે બ્રહ્માંડમાં મહારાજની જેટલી ઈચ્છા હોય એટલું એક વખત પધારે અને એક વખતમાં અનેકના સહજમાં કલ્યાણ કરી અને પાછા પોતાના ધામમાં. ક્યાંય આવું જવું તો છે નહીં, પણ મનુષ્ય લીલા અદ્રશ્ય કરે, પછી પ્રતિમા સ્વરૂપે દર્શન આપે. ત્યારે આપણે ખાસ વિશેષ જરૂર હોય છે કોઈ પ્રગટ મુક્તની, પણ બહુ જ ઘાટી જબરી છે. જે ખોટા હોય એમાં આપણને વધારે વિશ્વાસ આવી જાય, અધૂરા હોય, કારણ કે એનો બાહ્ય આટાટોપ વિશેષ હોય. અને પૂર્ણ મુક્ત હોય આપણને કોઈ સાધન કરતા ન દેખાય. પહેલી તો મોટી વાત કે ડોક્ટર છે એને હવે કઈ વાંચવાની કે કઈ પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવેથી પોતાનું ગમે તે પેશન્ટ આવે એને તપાસીને આપી દે, દવા આપવી હોય જે આપવું હોય. જ્યારે ઓલો જે મેડિકલ સ્ટુડન્ટ હોય એ જે ભણ્યા જ કરતો હોય દિવસ રાત ગળાડૂબ હોય, એટલે ત્યાં આપણને વિશેષ દેખાય. પણ જે ખરેખર આ મુક્ત હોય તો એકાંતમાં બેઠા હોય. તો કે પાછળથી કેમ આવું થાય છે? એમ મહારાજ આવે, બીજા અવતાર આવી ગયા, તો પાછળથી બધી આવી ગણબગડ કેમ સંસારમાં ચાલે છે? તો કે એટલે કે માયા કરે છે બધી ખેલ. માયાને એમ થયું કે હવે મારું જોર ચાલશે નહીં. મૂળાતીતાનંદ સ્વામીએ જેમ કીધું કે માયા આજે ખીજાણી છે. આજ સુધી કોઈ માયાને નહોતી લીધી ઝપટમાં, હવે તો મહારાજે પધારી અને મહારાજને મુક્તો એ તો કાળ કર્મ ને માયાનો ભાર આપણી ઉપરથી ઉતારી દીધો. એટલે માયા હવે શું થયું? ખીજાણી છે. અજાય એટલે માયા, એટલે બધાની અંદર પ્રવેશ કરે છે અને પછી એવા ખોટા કપટ બાહ્ય આડંબર રચી અને આપણને છેતરી જાય. જેમ નર્તકી નૃત્ય કરી હરી લીએ હેવાનનો ધન. નર્તકી પેલા રાજા રજવાડાઓમાં નર્તકી નૃત્ય કરતી, રાજા રાજી થઈને ઘડીકમાં હાર આપી દે, ના આપી દે, ના આપી દે, એમ બધું આપી દેતા.
અત્યારે નર્તકી ઘરે ઘરે આપણા હાથમાં આવી ગઈ, મોબાઈલમાં આવી ગઈ. ત્યાં તો રજવાડામાં જ હતી. તો એ આપણું બધું લઈ જ લેશે ને. કેટલો બધો એક તો કિંમતી સમય લઈ લેશે. મોબાઈલનું જ રિચાર્જ કે જે કરીએ છીએ આપણે કથા માટે સાંભળીએ તો સદુપયોગ છે, અને ભાંડભવાઈ નાટક ચેટકમાં વાપરીએ તો દુરુપયોગ છે. એટલે કે એવી રીતે ધન બધું આપણું લઈ લેશે માયા. તો વેશ લઈ વિધ ના કરે પામરને પ્રસન્ન. એટલે જુદા જુદા રૂપે અનંત ગુરુ સંસારમાં છે, અને એના શિષ્યો હોય બધા પ્રસન્ન જોઈશ કે મારા ગુરુ તો આમ ગુરુની સેવા કરતા થાકતા નથી, ગુરુના વખાણ કરતા થાકતા નથી. તેમ માયા એ મન ગમતા વળી લીધા વિશ્વમાં વેશ. જેમ નર્તકી નૃત્ય કરી અને બધા એને રીઝવીને એનું બધું લઈ લેશે, તો કે હવે શું કરે? તો કે માયા એવું કર્યું, વિશ્વમાં જુદા જુદા વિશે માયાએ પ્રવેશ કરેલો. એવા ગુરુ શિષ્યની તમે બીકમાં રાખજો. ચોખ્ખી મહારાજે ના પાડી દીધી. ખરેખર તમે એવા ગુરુનો આશ્રિત હોય એને ન લેવા જશો એવું અમે કીધેલું છે. પણ ઘરે ઘરે ગુરુ ન હોય, તમે પેલા ગુરુની ઓળખ કરજો કે કોણે કેવા ગુરુ. આ તો ગુરુના એ શિષ્યની વાત છે કે જો સમર્થ ગુરુ હોય એને જ તમારે નથી અડવાનું, બાકી બધાને પકડી પકડીને લાવજો આગળ, કેસે મહારાજ. ગુરુ કહે શું થઈ ગયા ગુરુ રે, સુણો ધર્મ તેની વાત કરું રે. ધર્મ રાઈ ગયા હોય છે ને બધા જમના દૂતો એ વાત કરીએ તો કેમ કહેવાય, એટલે કઈ ગુરુ નથી થઈ જવાતું. જાતે બાપા કે ને કે ચૂલાની રાખ લઈને ચોપડીને પછી એમ કે ચલ બેરંડી અંભી ખાખ બને, એવી રીતે કઈ ગુરુ નથી બની જવાતું. એમ ગુરુ આ જગમાય છે ઘણા રે, તે તો કોળિયા સૌ કાળ તણારે. ગુરુ પોતે જ કાળના કોળિયા છે, અહીંયા આપણને એવું કીધું. તો પછી ગુરુના શિષ્ય તો કાળના કોળિયા હોય જ. જે ગુરુથી જમદંડ જાય રે તે સાંભળો તમે ધર્મરાય. એ કેવા ગુરુ હોય કે જેનાથી જમપુરી આપણા માથેથી ટળે, એના લક્ષણ આપણને બતાવે. તે તો હોય પોતે ભગવાન રે, આપે આશ્રિત ને અભયદાન રે. તો કે પેલા સમર્થ ગુરુ તો કોણ? તો કે મહારાજ. એ આપણને અભયદાન આપે. શેનાથી? તો કે અકાળ કર્મ માયા જન્મ મરણ આ બધા નાથી પર કરીને અભય કરે છે આપણને. સર્વ ધામ તણા હોય ધામી રે, વળી અકળ અંતર જામી રે. તો મહારાજ કેવા છે એમ? તો કે સર્વધામના ધામી, સર્વોપરી ઉપાસના આપણને બધાને ખ્યાલ જ છે. અકળ અંતર જામી, અકળ એટલે ન કળાય એવા, કેવી આમ જાણી લે એક એક ની સૂક્ષ્મ અંતર્યામી. એટલે કે સારા બ્રહ્માંડના અણુ અણુ પ્રત્યે મહારાજને તો બધી જ જાણકારી છે. જાણે સૌના મનની વાત રે, જેમ હોય તેમ સાક્ષાત રે. આપણે મામા અમૃતસરિતામ કીધું છે કે તમે અત્યારે જે વિચાર કરો છો એ પહેલા કર્યો છે અને હવે પછી કરવાના, જેની તો જે આપણને ખબર નથી. તો કે એ મામાને ખબર છે. અણુ ચોરી એ આગે ને ચાલે રે, ઉપજતા ઉત્થાન ને ચાલે રે. ચોરી એટલે મનની, કઈ આમ ચોરી નહીં, પણ એમ કે છળ કપટ દગો કરી એ ન ચાલે. એમને તો આપણા જે સંકલ્પ ઉઠે છે એની પણ ખબર છે. એથી ન હોય અજાણ્યું જો કાંઈ રે, વળી જગત ગુરુ એ કહેવાય રે. એ તો કેવા છે? તો કે જગતના ગુરુ છે ને એમનાથી કઈ જ અજાણ્યું નથી. હોય પ્રાણ નાડી અને હાથ રે, સર્વેશ્વરે સર્વના નાથ રે. મહારાજ કેવા છે? તો કે જીવ પ્રાણી માત્ર ના નાડી તો એમના હાથમાં છે. ખેંચે નાડી પ્રાણ તો ખેંચાય રે, તેની વાર લાગે નહીં કાંઈ. મહારાજ ની ઈચ્છા થાય તો ખાલી દ્રષ્ટિ પડે ને સમાધિ થઈ જતી. ચપ્પલના ચટચટ અવાજથી સમાધિ થઈ જતી. તાણી ધમની દેખાડી ધામ રે, કોઈ જન થાય પૂરણ કામ. ઘણા બધાના ત્યારે નાડી પ્રાણ ખેંચી અને મહારાજ અક્ષરધામનું સુખ બતાવતા, અક્ષરધામની પ્રસાદી બતાવતા. એવી રીતે ગમે તેને મહારાજ પાત્ર કુપાત્ર જોયા વગર સમાધિ કરાવતા બધાને. વળી ધામ ધામના રહેનાર રે, દેખે અતિ સુખ્યા અપાર રે. બધા ધામના રહેનાર છે એ અધિપતિઓ અને ત્યાંના મુક્તો બધા મહારાજને અતિ સુખ્યા જાણે છે. નિત્ય મહારાજના દર્શને દેવો પધારે છે. જય સ્વામિનારાયણ.